જય હરસેમ સાથીઓ, આજે અમે આવ્યા છીએ બુકોલી ગામમાં વનરાજસિંહ સોલંકીના ખેતરમાં. આ કેવું રિઝલ્ટ મળ્યું છે બાજરીનું જલસંચય અને સોયલ હેલ્થ હરિસંજીવનીનું નાખેલું હતું. કેવું રિઝલ્ટ મળ્યું છે આ બી દેખી શકો છો. લગભગમાં 28 દિવસ બાજરીને પહેર્યાને થયા છે. તમે જોઈ શકો છો હાલમાં બાજરીનો જે રિઝલ્ટ છે જળસંચય અને હરિસંજીવની સોયલ હેલ્થ. હવે આપણે વનરાજસિંહને આપણે રૂબરૂ મળશું કે ભાઈ આ શું તમે નાખ્યું હતું, ડીએપી કેટલું નાખ્યું મેં, એના વિશે આપણે ચર્ચા એમને કરશું. હા, વનરાજસિંહ. જય આરસીએમ. મારું નામ વનરાજસિંહ સોલંકી છે અને મેં આ બાજરીની અંદર જળસંચયનો ઉપયોગ કરેલ છે અને રીત સંજીવની જે 2 ખાતરોનો ઉપયોગ કરેલો છે. ડીએપીનો બિલકુલ આમાં ઉપયોગ કરેલો નથી. તો ગ્રોથ પણ એકદમ ઝડપી છે બાજરીનો અને પાણી પણ તમે જોઈ શકો છો કે ખૂણાએ પણ કોઈ બિલકુલ સુકાતી નથી. બાજુના ખેતરમાં બીજી બાજરી છે તેમાં ડીએપીનો ઉપયોગ કરેલો છે, એમાં સુકાય છે પણ આની અંદર બિલકુલ સુકાતી નથી. એટલે રિઝલ્ટ એકદમ ચોખ્ખું જોઈ શકાય છે. બીજા ખેડૂતોને શું કહેવા માગશો તમે? બીજા ખેડૂતોને એવું કહેવા માગીશ કે ખરેખર આ રીત સંજીવની જળ સંચયનો ઉપયોગ કરવો જ જોઈએ અને હવે પછી આપણા ખેતીની અંદર આવા જૈવિક ખેતી એટલે કે આપણે ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ કરી અને આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.